આપણને જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તો સૌથી પહેલાં એની ક્લેરિટી હોવી બહુ જરૂરી છે. તો આજના વિડીયોમાં હું આપને શીખવીશ કે ગોલ લખવા કેમ જરૂરી છે, કારણ કે એ લખવાથી આપણને ગોલ પ્રાપ્તિ બહુ સરળતાથી અને બહુ જલ્દી થતી હોય છે. આ મારો પર્સનલ અનુભવ છે, એટલા માટે હું જણાવી રહી છું. ગોલની ક્લેરિટી હોવી બહુ જરૂરી છે, કારણ કે જ્યાં સુધી આપણને ક્લિયર નથી કે આપણને લાઈફમાં શું જોઈએ છે, ત્યાં સુધી વસ્તુ આપણને નથી મળવાની. જે પણ વસ્તુ મેળવવી છે એના માટેની એક ક્લેરિટી જરૂરી છે. ગોલ મતલબ લક્ષ્ય. લક્ષ્ય મતલબ આપણે લક્ષ્મીમાં શું આવે છે? લક્ષ્ય. તો જ્યારે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે તો લક્ષ્મીમાં ઓટોમેટિક આવે છે. તો હવે એ લક્ષ્ય નિશ્ચિત કરવું બહુ જરૂરી છે, કારણ કે જ્યારે પણ ઘણા ખરા લોકોને આપણે પૂછતા હોઈએ છીએ તો એ લોકોને ક્લેરિટી નથી કે એમને આવતા 1 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષમાં શું જોઈએ છે. બહુ રેન્ડમ જવાબ હોય છે કે મને આટલા કરોડ કમાવા છે, મારે આ ટ્રીપ કરવી છે, મારે આ ગાડી જોઈએ છે, બંગલો જોઈએ, ધન જોઈએ. પણ આ બહુ રેન્ડમ જવાબ થઈ ગયો. યુ શુડ બી સ્પેસિફિક, કે તમને એકચ્યુઅલમાં અને સ્ટેપ વાઇઝ સૌથી પહેલી પ્રાયોરિટી શું છે ને પછી શું જોઈએ છે એ બધાનું એક લિસ્ટ ડાઉન કરવું જરૂરી છે. તો તમારે ગોલને પહેલાં લખી કાઢવાના છે પેપરમાં. જેટલા પણ તમારા ગોલ હોય 1 થી 10 નંબર આપી અને લખી દો. ફર્સ્ટ નંબર શુડ બી યોર પ્રાયોરિટી, જે તમને એકચ્યુઅલમાં અત્યારે બહુ જ જરૂરી છે અને જોઈએ છે, એને સૌથી પહેલા નંબર પર મૂકો અને બાકીના પણ લિસ્ટ ડાઉન કરી લો. અને ગોલ કેવી રીતે લખવાના છે એ પણ પ્રેઝન્ટ ટેન્સમાં, કે આઈ એમ હેપી એન્ડ ગ્રેટફુલ બીકોઝ મને આ વસ્તુ મળી ગઈ છે. હું ખૂબ જ ખુશ છું અને આભારી છું કારણ કે મને આ વસ્તુ મળી ગઈ છે. આવી રીતે તમારે તમારા દરેક ગોલ લખવાના છે. હવે તમારી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે એ ગોલ તમે લખ્યો, બરાબર. પછી 1 થી 10 તો તમે લખી કાઢ્યા. હવે ફર્ધર શું કરવાનું છે? ડેલી તમારા ગ્રેટિટ્યૂડ ડાયરી એક બનાવવાની છે, ગ્રેટિટ્યૂડ જર્નલ, જેમાં તમારો જે ફર્સ્ટ ગોલ છે, જે તમારી પ્રાયોરિટી છે, એને તમારે લખવાનું છે કે હું ખૂબ ખુશ અને આભારી છું કારણ કે મને આ વસ્તુ મળી ગઈ છે, બરાબર. એ તમારું ફર્સ્ટ ગ્રેટિટ્યૂડ છે. હવે એ પછી એ વસ્તુ મળ્યા પછીની તમારી શું એક્ટિવિટી હશે, શું ફિલિંગ હશે, એ તમારે લિસ્ટ ડાઉન કરવાની છે, જેથી તમે ફિલિંગ વાઇઝ એ ગોલ અચીવ કરવામાં વધુ એની નજીક જાઓ. જેટલું ડિટેલિંગમાં, જેટલી નાની નાની વસ્તુ ડિટેલમાં તમે લખશો એટલો જલ્દી તમને ગોલ પ્રાપ્તિ થશે, એ નિશ્ચિત છે. તો 2 વસ્તુ કરવાની રહી, રાઈટ. એકવાર તો ફક્ત જે 1 to 10 ગોલ લિસ્ટ ડાઉન કરવાના છે તો એક જ વાર કરવાના છે કે મને આ વસ્તુ જોઈએ છે, રાઈટ. હવે જે પ્રાયોરિટી છે પર્ટિક્યુલર એક ગોલ પકડો અને દરરોજ એના બીજા સબ પોઈન્ટ્સ લખો. એ ગોલને રિલેટેડ 5 પોઈન્ટ કે 10 પોઈન્ટ કે જે પણ તમારા મનમાં એ વખતે આવે એ બધા પોઈન્ટ્સ દરરોજ લખો અને મનથી લખો કે એ વસ્તુ તમને મળી ગઈ છે અને પછી તમે કેટલા ખુશ છો. આ લખવું બહુ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણી 5 સેન્સીસ એક સાથે એક વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરે છે અને આમાં આપણી ફિલિંગ્સ, આપણી ભાવના તો મેઇન કામ કરે છે. આપણી ફિલિંગ્સ અને આપણી માન્યતાઓ જે રીતેના વાઇબ્રેશન્સ મોકલશે એ વસ્તુ તમને પ્રાપ્ત થવાની છે. તો જ્યારે તમે ડેલી બેઝિસ પર સેમ ફિલિંગ્સના વાઇબ્રેશન્સ યુનિવર્સમાં મોકલશો તો યુનિવર્સ ઓટોમેટિક તમારા માટે સિચ્યુએશન અરાઇઝ કરશે અને એ વસ્તુ જે તમે વર્ષ કે 5 વર્ષે વિચારી હશે, શક્ય છે કે અમુક મહિનાઓમાં પણ તમને મળી જાય. આમાં ટાઈમ કોઈ કહી શકતું નથી. ટાઈમ ઇઝ ટોટલી ડિપેન્ડ કે તમારા વાઇબ્રેશન્સ, યુનિવર્સના વાઇબ્રેશન્સ એ વસ્તુના વાઇબ્રેશન્સ જોડે કેવી રીતે મેચ થાય છે. એટલી જલ્દી તમને એ વસ્તુ મળશે નક્કી છે. કયા સમયે અને કેવી રીતે એ બધું યુનિવર્સ પર છોડી દેવાનું છે. પણ આ એકચ્યુઅલમાં મારો અનુભવ છે કે ગ્રેટિટ્યૂડ રોજ જ લખો. ગ્રેટિટ્યૂડ લખવાથી તમારા ફિલિંગ્સ, તમારા વાઇબ્રેશન્સ ઓલવેઝ હાઈ રહેશે. તમે ગ્રેટિટ્યૂડ મોડમાં રહેશો, હેપી મોડમાં રહેશો અને એનાથી બહુ જ ઇઝીલી તમને તમારો ગોલ પ્રાપ્ત થશે.
અને ગોલ અચીવ થશે, એક ગોલ અચીવ થઈ ગયું તો ધેન યુ કેન કેરી ઓન ફોર સેકન્ડ, થર્ડ, તમારા જે પણ લિસ્ટ ડાઉન છે બધા માટે. તો પહેલાં નાના ગોલથી અને અચીવેબલ ગોલથી શરૂ કરો, જેથી તમારી બિલીફ, તમારી માન્યતા એના ઉપર દ્રઢ થશે અને આ વસ્તુ તમારા માટે એકચ્યુઅલમાં કામ કરશે. કારણ કે જ્યારે તમે દિલથી માનશો કે આ વસ્તુ કામ કરે છે તો એ વસ્તુ કામ કરવાની જ છે. જે પણ છે બધું આપણી માન્યતાઓ ઉપર જ નિર્ભર છે. તો આ વસ્તુ કરો અને આપના અનુભવ મારી સાથે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.